છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં બગલિયા ગામના લોકોને તેમના માર્ગની ખરાબ સ્થિતિના કારણે જાતે જ શ્રમદાન કરી રસ્તાની મરમ્મત કરવાની ફરજ પડી છે। તાળકા છલાથી બગલિયા સુધીના ડામર રોડ કીચડમય બની ગયો હતો અને કોઈપણ પ્રકારની વાહન ચાલક માટે મુશ્કેલી ઊભી કરી હતી। તાલુકા પંચાયતના બગલિયા બેઠકના સભ્ય ગ્રામજનો સાથે મળી આ કાર્ય શરૂ કર્યું, કારણ કે ગ્રામ પંચાયત અને આરએનબી વિભાગના ઇજનેરો દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં ન આવ્યું। આ પ્રકારની પરિસ્થિતિમાં ગ્રામજનોના સ્વપ્રયાસો પ્રશંસનીય છે, પરંતુ સરકારી તંત્રની બેદરકારીના કારણે ગ્રામજનોને મજબૂરન શ્રમદાન કરવું પડવું હોય તેવું આણવાલું છે। બ્યુરો રિપોર્ટ પ્રશાંત પરમાર, નસવાડી। આટલું બધું રખડી રહ્યું છે, કોઈ જોવો છે કે નહીં, આંખો છે કે નથી? બધું ઘરથી ગયો કર્મચારીઓને કઈ હજુ ઊંઘ નહીં એવું કરતી। ગામ બગલિયા અમારો જે રોડ છે, બગલિયાથી તાળકાસલા જોઈન્ડિંગ થતો રોડ છે, અને એની અંદર અમારે જો આ હલાકી એટલી બધી વેઠવી પડે છે। અહીંયા 2 કિલોમીટરની અંદર એટલો બધો ખરાબ થઈ ગયો છે રોડ કે ના પૂછો વાત। અને અમારા ગામના જે સદસ્યો ફતેહસિંહભાઈ દર વર્ષે આ ટ્રેક્ટરની મદદ કરે છે। ગામ લોકો થઈને આ રસ્તો કાયમ માટે અમારે દર વર્ષે અમારે બનાવવી પડતી હોય। જ્યારે વરસાદ પડતો, જ્યારે પૂર્ણ કરીએ ત્યારે એ ધોવાઈ જતું હોય અને ફરી પાછું હતો એ અમારે પોઝિશન થઈ જાય છે। અમારે જો અહીંયા એમ્બ્યુલન્સ બોલાવી હોય કે અમારું દર્દી વધારે બીમાર થઈ ગયેલું હોય તો એને ઉંચકીને અમારે આ બાજુ સુધી લઈ જવી પડે છે। અહીંયા અમારું એક દવાખાનું સબ સેન્ટર અહીં મોટી કડાઈમાં નજીકમાં બન્યું છે, અહીંયા અમે લઈ જઈએ છીએ ત્યારે ઉંચકીને લઈ જવું પડે છે। એમ્બ્યુલન્સ પણ આવતી નથી અહીંયા। એમ્બ્યુલન્સ હું પણ મોટરસાઇકલ હું પણ અહીંયા પગદંડી ચાલવાનો પણ અહીંયા ફાફા પડે છે, એવી અમારી પોઝિશન છે। બહુ આ હલાકી વેઠવી પડે છે। આ રોડ અમારો જે નસવાડી તાલુકાની અંદર ઘણા બધા ગામડાઓ અમારો મુખ્ય રસ્તો આ છે, કવાંટ જવા માટે આ મુખ્ય રસ્તો છે, અને આ રસ્તો જો વહેલી તકે થાય એવી અમારે સરકારને જાણ કરીએ છીએ। અને અમારું જે કંઈ આ દુઃખનો જે કષ્ટ વેઠવું પડે છે એ અમે જ જાણીએ છીએ કહેવાય। અને અત્યારે ઘણી બધી પોઝિશન ખરાબ થઈ ગઈ છે, અને આવી ગાડીઓ પણ અમારે ઉંચકેન પાસે લઈ જવી પડતી હોય। બસ હું આટલું કહીને હું અમારા જે આ બધા જે ગામ લોકો થઈને આ બધું કામ કરે છે, ગામ લોકો થઈને અમે રસ્તા પૂર્ણ કરીએ છીએ। આપણે